ગુડ મોર્નિંગ એવરીબડી. આગલા લેક્ચરમાં આપણે સહાયક અને વિનાશક વ્યતિકરણની સમજૂતી લીધી. હવે આજે આપણે ખૂબ અગત્યનો એવો ટોપિક સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો કરવા જઈ રહ્યા છીએ. અગત્યનો ટોપિક છે. આ ટોપિક પરથી આપણને MCQ, દાખલા અને પ્રશ્ન પણ પૂછાય છે. તો અહીંયા આ વ્યતિકરણની શરતને સમજવા માટે આપણે પહેલાં આકૃતિમાં જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અહીંયા S1 અને S2 બે ઉદ્ગમો છે કે જેમાંથી ઉત્પન્ન થતા તરંગો એ Q બિંદુ પાસે સંપાત થાય છે, એટલે Q બિંદુ પાસે સંપાતીકરણ અનુભવાય છે. અહીંયા તમે આકૃતિમાંથી જોઈ શકો છો કે S1 માંથી ઉત્પન્ન થયેલું તરંગ એ 7 તરંગ 7 લેમ્ડા જેટલો પથ તફાવત કાપીને Q પાસે પહોંચે છે, જ્યાં લેમ્ડા એ તરંગ લંબાઈ અને લેમ્ડા બરાબર 2π થાય એ આપણે ભણી ગયા છે. અહીંયા લેમ્ડા એટલે 2π, એનો મતલબ કે તરંગ એક અહીંથી આટલું થાય એટલે એ લેમ્ડા જેટલું થાય એક તરંગ. તો એવા 7 તરંગો એ અહીંયા પાસ થઈ અને Q પાસે પહોંચે છે, માટે આકૃતિમાં S1Q બરાબર 7 લેમ્ડા છે. સેમ એ જ રીતે S2 માંથી ઉત્પન્ન થયેલું તરંગ એ જ્યારે Q પાસે પહોંચે છે ત્યારે એનો પથ લંબાઈ છે એ 9 લેમ્ડા થાય છે, માટે S2Q બરાબર 9 લેમ્ડા. તો અહીંયા S1Q અને S2Q વચ્ચેનો પથ તફાવત આપણે જોઈએ તો S2Q માઇનસ S1Q બરાબર 2 લેમ્ડા. 9 લેમ્ડા માઇનસ 7 લેમ્ડા એટલે 2 લેમ્ડા થશે. આકૃતિમાંથી તમે જોઈ શકો છો કે આ S1 માંથી આપણે આ S2Q ઉપર લંબ લઈએ તો અહીંયા એ આપણને 2 લેમ્ડા જેટલું મળે છે. તમે જોઈ શકો છો કે આ એક 1 લેમ્ડા અને પછીનું આ 2 એટલે 2 લેમ્ડા આપણને અહીંયા મળશે. તો હવે અહીંયા સહાયક વ્યતિકરણ માટે આપણે જોઈએ તો અહીં S1 માંથી ઉત્પન્ન થતા તરંગો S2 માંથી ઉત્પન્ન થતા તરંગો કરતાં 2 આવર્ત ચક્ર એટલે કે 2 લેમ્ડા વહેલા પહોંચશે, કારણ કે એટલો પથ તફાવત છે. તેથી S1 માંથી ઉત્પન્ન થતા તરંગનું સ્થાનાંતર Y1 બરાબર a cos ઓમેગા t, એને નંબર 1 આપીએ, અને S2 માંથી ઉત્પન્ન થતા તરંગનું સ્થાનાંતર Y2 બરાબર a cos ઓમેગા t માઇનસ 4π. 4π શા માટે લખીએ છીએ? કારણ કે 2 લેમ્ડા પાછળ છે અને અહીંયા 4π ઇક્વલ ટુ 2 લેમ્ડા. જો 4π ઇક્વલ ટુ 2 લેમ્ડા, અહીંયા લેમ્ડા બરાબર કેટલા છે? 2π. તો લેમ્ડાની જગ્યાએ 2π મૂકીએ તો 2 × 2 એટલે 4π આપણને મળી છે. ધેરફોર Y2 બરાબર a cos ઓમેગા t. આપણે જાણીએ છીએ એ મુજબ કોસમાંથી જ્યારે પાઈના ગુણાંકમાં કાંઈ બાદ કરીએ તો કોસ વિધેય બદલાતું નથી, પણ કોસના વિધેયમાંથી π/2 ના ગુણાંકમાં કાંઈ પણ બાદ કરીએ તો કોસ છે એ સાઇનમાં કન્વર્ટ થઈ જાય, સાઇન છે એ કોસમાં કન્વર્ટ થઈ જાય. અહીંયા આપણે પાઈના ગુણાંકમાં બાદ કરીએ છીએ એટલે કોસ વિધેય છે એ બદલાય નહીં. એટલે Y2 બરાબર a cos ઓમેગા t. આ નંબર 2. 1 અને 2 એ બંને તરંગો અહીંયા સમાન કળામાં છે, કારણ કે અહીંયા બી ઓમેગા t છે, અહીંયા બી ઓમેગા t છે, મતલબ કે સમાન કળામાં છે. અને અહીંયા S1 અને S2 માંથી ઉત્પન્ન થતા તરંગોનો કંપ વિસ્તાર પણ સમાન છે. બંનેમાં કંપ વિસ્તાર એ જેટલો સમાન છે. એનો મતલબ એવો થયો કે Q પાસે આપણને કેવું વ્યતિકરણ મળશે? તો કે સહાયક વ્યતિકરણ મળશે. અહીંયા સમાન કળામાં અને સમાન કંપ વિસ્તારવાળા તરંગો Q પાસે ભેગા થાય છે, માટે આપણને Q પાસે મળશે એ સહાયક વ્યતિકરણ મળશે. અને એની તીવ્રતાની વાત કરીએ તો એની તીવ્રતા આપણે આગલા લેક્ચરમાં ભણી ગયા છે એ 4I0 જેટલી મળશે, જ્યાં I0 એ દરેક તરંગની તીવ્રતા છે. એનો મતલબ એવો થયો કે S2Q માઇનસ S1Q ઇક્વલ ટુ n લેમ્ડા, જ્યાં n બરાબર 0, 1, 2, 3 આવું આપણને મળે. અહીં આપણને 2 લેમ્ડા મળ્યું ને, તો અત્યારે આપણી આ ઉદાહરણ માટે 2 લેમ્ડા છે. તો એવી જ રીતે 3 લેમ્ડા હોય, 4 લેમ્ડા હોય, 5 લેમ્ડા હોય કે 1 લેમ્ડા હોય, તો દરેક વખતે ત્યાં આપણને આ રીતે સહાયક વ્યતિકરણ મળે. તો હવે એની શરતો. તો આ શરત
પરીક્ષામાં ઘણી વખત 2 માર્કમાં 3 માર્કમાં એમ પૂછે છે કે સહાયક વ્યતિકરણની માત્ર શરતો લખો કે વિનાશક વ્યતિકરણની શરતો લખો કે બંનેની શરતો લખો એવો પ્રશ્ન પૂછાય છે. તો શરત જોઈએ તો જો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગોનો પથ તફાવત એ n લેમ્બડા હોય, કેટલો કે છે પથ તફાવત n લેમ્બડા હોય, જ્યાં n બરાબર 0, 1, 2, 3, તો તે બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા મહત્તમ એટલે કે 4I0 મળે અને ત્યાં સહાયક વ્યતિકરણ રચાય. અહીંયા પથ તફાવત લેમ્બડા બરાબર 2π રેડિયન. તો આ જે આપણે લખી છે, આ આપણે જે શરત લખી છે એ શરત છે એ આપણે પથ તફાવતના સ્વરૂપમાં લખી. તો અહીંયા એ જ હવે આપણે બીજા સ્વરૂપે આપણે લખીએ તો આપણે જોયું કે પથ તફાવત લેમ્બડા બરાબર 2π રેડિયન છે. તો જો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચેનો કડા તફાવત 2nπ બરોબર છે, 2nπ મળે, જ્યાં n બરાબર 0, 1, 2, 3, તો તે બિંદુ પાસે તીવ્રતા મહત્તમ મળે અને ત્યાં સહાયક વ્યતિકરણ રચાય. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે 2 શરત લીધી. આ પહેલી શરત છે એ આપણે પથ તફાવતના સ્વરૂપમાં લીધી, અહીંયા પથ તફાવત n લેમ્બડાના સ્વરૂપમાં લીધી બરોબર. અને બીજી શરત આપણે લીધી છે એ તીવ્રતાના અનુસંધાનમાં લીધી અને એ 2nπ ના સ્વરૂપમાં આવે. એટલે તીવ્રતાના સ્વરૂપમાં જ્યારે આપણે શરત લઈએ છીએ ત્યારે એ 2π ના ગુણાંકમાં આવશે અને જ્યારે પથ તફાવતના સ્વરૂપમાં આપણે શરત લેશું ત્યારે એ લેમ્બડાના ગુણાંકમાં આવશે. યાદ રાખો છો, પથ તફાવત હોય તો લેમ્બડા આવે અને તીવ્રતા હોય તો શું આવે? 2π આવે. તો આ 2 શરતો થઈ અને આ 2 શરત કોની છે? તો કે સહાયક વ્યતિકરણ માટેની શરત છે બરોબર. તો એ જ રીતે હવે આપણે વિનાશક વ્યતિકરણ માટેની આપણે શરત જોઈએ. તો હવે વિનાશક વ્યતિકરણ માટે તો ફરી પાછા આપણે આકૃતિમાં આવીએ. તો આકૃતિની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે S1 અને S2 બે ઉદ્ગમ છે અને એ R બિંદુ પાસે આ S1 અને S2 માંથી ઉત્પન્ન થતા તરંગો એ R બિંદુ પાસે સંપાત થાય છે. અહીંયા S1 માંથી ઉત્પન્ન થયેલું તરંગ એ 9.75 લેમ્બડા જેટલો પથ તફાવત કાપીને R પાસે પહોંચે છે અને S2 માંથી ઉત્પન્ન થયેલું તરંગ એ 7.25 લેમ્બડા જેટલો પથ લંબાઈ કાપીને R પાસે પહોંચે છે. પરિણામે અહીંયા આપણે S2R - S1R લઈએ તો અહીંયા S2R એટલે 7.25 અને S1R એટલે 9.75, તો એનો બાદબાકી લેશું તો -2.5 લેમ્બડા આપણને મળે છે. તમે જોઈ શકો છો કે અહીંયા લેમ્બડાની સાથેની સંખ્યા છે એ ધન સંખ્યા નથી અને બીજું એ પૂર્ણાંક સંખ્યા નથી, એ અપૂર્ણાંક સંખ્યા છે. તો એને લઈને આપણને જ્યાં મળશે એ અહીં ઉદ્ગમ S1 માંથી ઉત્પન્ન થયેલ તરંગો S2 માંથી ઉત્પન્ન થયેલા તરંગો કરતાં 2.5 આવર્ત ચક્ર જેટલા મોડા પહોંચે છે. આવર્ત ચક્ર અહીંયા લેમ્બડા, એટલે એને લઈને S1 માંથી ઉત્પન્ન થયેલા તરંગનું જો હવે આપણે સમીકરણ લખીએ તો y1 બરાબર a cos ઓમેગા t, એ તો એમ જ છે, અને S2 માંથી ઉત્પન્ન થયેલા તરંગનું આપણે સ્થાનાંતર લખીએ તો y2 બરાબર a cos ઓમેગા t પ્લસ 5π. હવે 5π શું કામ આપણે લખ્યું? તો કે આપણે અહીંયા કેટલા હતો તફાવત? તો કે 2.5 લેમ્બડા બરાબર, 2.5 લેમ્બડા અને લેમ્બડા બરાબર કેટલા છે? તો કે 2π બરાબર, લેમ્બડા બરાબર 2π. તો 2.5 × 2 એટલે કેટલા થઈ ગયા? 5π. ખ્યાલ આવે છે? તો અહીંયા આપણે આ S2 માંથી ઉત્પન્ન થયેલું તરંગ છે એ 5π જેટલું ત્યાં એનાથી આગળ પહોંચશે. એને પરિણામે હવે તમે જોઈ શકો છો અહીંયા આ 5π છે, એકી સંખ્યા છે અને એકી સંખ્યા છે એટલે આ કોષ વિધેય છે એ માઇનસ થઈ જાય, એટલે કે y2 બરાબર -a cos ઓમેગા t. અહીંયા જ્યારે આ પાઈના ગુણાંકમાં કોઈ ધન સંખ્યા બેકી સંખ્યા હોય તો કોષ વિધેય ધન જ રહે, પણ અહીંયા જો પાઈના ગુણાંકમાં કોઈ એકી સંખ્યા હોય તો કોષ વિધેય છે એ ઋણ બની જાય. આગળની જે આપણી શરત હતી ત્યાં આગળની શરતની અંદર આપણે અહીંયા જે આપણે તફાવત લીધો હતો ત્યાં અહીંયા તમે જુઓ છો 4π હતો, એ બેકી સંખ્યા હતી ને બેકી સંખ્યા હતી એટલે અહીંયા ધન જ રહેશે. જ્યારે હવે આપણે અહીંયા લઈએ છીએ એ આપણી આ એકી સંખ્યા છે એટલે કોષ વિધેય માઇનસ થઈ ગયું.
હવે તમે અહીં જોઈ શકશો તો સમીકરણ 3 અને 4 ઉપરથી આપણે આ બંને તરંગોનો સ્થાનાંતર આપણે જોઈએ છે તો કે બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને બે પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય એટલે બેની વિરુદ્ધ કળા છે એટલે એનું પરિણામી સ્થાનાંતર કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. કારણ કે એક છે એ અપ સાઈડ મળે ને બીજું છે એ કઈ સાઈડ મળે? ડાઉન સાઈડ મળે. તો અહીંયા એક અપ સાઈડ ને બીજું ડાઉન સાઈડ એટલે બેની પરસ્પર અસર કેવી થઈ જાય? શૂન્ય થઈ જાય. અને એને લઈને અહીંયા બેના કંપ વિસ્તાર પણ સરખા છે અને વિરુદ્ધ કળામાં છે એટલે પરિણામ શૂન્ય મળે. અને એને લઈને આર સ્થાન પર તીવ્રતા પણ કેવી થઈ જાય? શૂન્ય થઈ જાય. માટે ત્યાં કેવું વ્યતિકરણ રચાશે? તો કે વિનાશક વ્યતિકરણ રચાશે. તો આ વિનાશક વ્યતિકરણ માટેની વાત છે. તો હવે વિનાશક વ્યતિકરણ માટે આપણે શરતને જોવા માટેથી જોઈએ તો ત્યાં એના માટેથી અહીંયા S1 અને S2 ઉદ્ગમોથી ઉત્પન્ન થતા તરંગોનો આર બિંદુ પાસે પથ તફાવત જોઈએ તો અહીંયા S1R - S2R ઇક્વલ ટુ n પ્લસ 1/2 લેમ્બડા, જ્યાં n બરાબર 0, 1, 2, 3. અહીંયા પથ તફાવત લેમ્બડા બરાબર 2π રેડિયન. જો હવે તમે અહીંયા 2π મૂકો તો અહીંયા જો આપણે 2π મૂકીએ અને આપણે તમે જોશો કે ધારો કે n બરાબર 1 લઈ લેશું, તમે પેલા સાદું રૂપ આપી દઈએ તો 2n + 1/2. એ 2 ને આ 2 બે કેન્સલ થઈ ગયા એટલે 2n + 1 × π એટલે S1R - S2R ઇક્વલ ટુ 2n + 1 × π, જ્યાં n બરાબર 0, 1, 2, 3 આવું થશે, જે વિનાશક વ્યતિકરણ માટેનું આપણને સૂત્ર મળ્યું. તો હવે એના ઉપરથી આપણે શરત વિચારીએ તો શરત શું છે? જો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચે પથ તફાવત 2n + 1 × λ/2 હોય, જ્યાં n બરાબર 0, 1, 2, 3, તો તે બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા શૂન્ય મળે અને વિનાશક વ્યતિકરણ રચાય છે. અહીંયા તમે જુઓ છો કે λ/2 છે. આગલામાં શું શરત હતી? લેમ્બડા હતી, ઇન્ટુ લેમ્બડા, n લેમ્બડા. અહીંયા શું છે તો કે 2n + 1 λ/2 શરત છે. બરોબર છે. હવે આપણે તીવ્રતાના અનુસંધાનમાં જોવા માટે જોઈએ તો જો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગોનો કળા તફાવત 2n + 1 × π હોય, જ્યાં n બરાબર 0, 1, 2, 3, તો તે બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા શૂન્ય મળે છે અને વિનાશક વ્યતિકરણ રચાય છે. બરાબર છે. આગળ જોઈએ તો તીવ્રતાના અનુસંધાનમાં બે ઉદ્ગમોથી કોઈ બિંદુ પાસે પથ તફાવત φ હોય તો તીવ્રતા અસુસંબંધ ઉદ્ગમ માટેની વાત કરીએ છીએ તો y1 બરાબર a cos ωt, y2 બરાબર a cos ωt + 5, કારણ કે પથ તફાવત કેટલો છે? 5 જેટલો. ધેરફોર y1 + y2 લઈએ તો આ બેઉનો સરવાળો એટલે a cos ωt + a cos ωt + 5. વિસ્તરણ આપણે કરશું, બેમાંથી a કોમન કાઢીએ તો cos ωt + cos ωt + 5. ધેરફોર cos + cos નું વિસ્તરણ કરીએ તો 2a cos 5/2 × cos ωt + 5/2. આ ત્રિકોણમિતિય વિધેય છે. cos + cos એટલે 2 cos cos એટલે 2 cos cos, અને એને લઈને અહીંયા જોશો તો અહીંયા 2a cos 5/2 એ આપણને મહત્તમ કંપ વિસ્તાર મળે છે, એટલે કે પરિણામી સ્થાનાંતરનો કંપ વિસ્તાર એ 2a cos 5/2 છે. તો આપણે જાણીએ છીએ એ મુજબ કે તીવ્રતા છે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે, એટલે કે I = 2a cos 5/2 હોલ સ્ક્વેર, એટલે કે 4a² cos સ્ક્વેર 5/2. ધેરફોર I = 4I0 cos સ્ક્વેર 5/2, કારણ કે આપણે જાણીએ છીએ એ મુજબ કે a સ્ક્વેર બરાબર I0 છે, એટલે કે I બરાબર 4I0 cos સ્ક્વેર 5/2, જે વિનાશક વ્યતિકરણ માટે તીવ્રતાનું આપણને સૂત્ર આપે છે. અને એ પણ કોના માટે? તો કે અસુસંબંધ ઉદ્ગમ હોય. અસુસંબંધ ઉદ્ગમ હોય એટલે શું? તો કે જે બે ઉદ્ગમના કળા છે એ સમાન ન હોય, બેના પથ તફાવત અલગ અલગ હોય. એટલે 1નો 5 છે, અહીંયા બે વચ્ચેનો તફાવત કેટલો છે? 5 છે. એનો મતલબ કે એક જગ્યાએથી જે આપણે ઉપર નીચે જે સોય થતી હોય એ સોય થોડી આગળ પાછળ થતી હોય, એને પરિણામે બે વચ્ચે પથ તફાવત ઉત્પન્ન થાય, અને એ પથ તફાવત ઉત્પન્ન થાય માટે એને અસુસંબંધ ઉદ્ગમ કહેવાય. તો આવા અસુસંબંધ ઉદ્ગમ માટે એની તીવ્રતાનું આપણે આ સૂત્ર મેળવેલું છે.
અહીંયા આપણે જે આજે ભણ્યા છીએ એ વસ્તુ પરીક્ષામાં પ્રશ્ન પૂછે છે કે સહાયક અને વિનાશક વ્યતિકરણ માટેની શરતો આપો. એમાં બે શરતો, તો એક પથ તફાવતના અનુસંધાનમાં અને બીજી તીવ્રતાના અનુસંધાનમાં, અને ત્રીજી વાત કરી એ આપણે અસુસંબંધ ઉદ્ગમ માટે કરી. તો આ અગત્યનું છે, આ પ્રશ્ન પણ અગત્યનો છે. તો આજનું આપણે આટલે સુધીનું રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.